હંમેશા સામાજિક સમરસતા સાથે સૌના સાથ સૌના વિકાસને લઈને આગળ વધતી પાર્ટી છે. એટલે બધાનો વિચાર હંમેશા થાય જ છે. આ પહેલી વાર નથી. હંમેશા ભારતીય જનતા પાર્ટી આ ડિઝાઇનથી કામ કરતી હોય છે. આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી આગામી દિવસોમાં કેવા ચેલેન્જ જોઈ રહી છે કે જેના કારણે નાના સમુદાયના લોકોને પણ સાથે લઈ અને એને ઉતારવામાં આવે છે મેદાને? કોઈ ચેલેન્જનો વિષય નથી. મેં અગાઉ કહ્યું એમ સામાજિક સમરસતાના આધાર પર બધા જ સમાજો સાથે મળીને ગુજરાતના વિકાસ માટે દેશના વિકાસ માટે કામ કરે એ પ્રકારની ચિંતા ચર્ચા વ્યવસ્થા હંમેશા થતી રહેતી હોય છે અને એ રીતે આગળ વધતું હોય છે પાર્ટી. ભારતીય જનતા પાર્ટી સામાજિક સમરસતામાં માને છે ને તેના કારણે તેમાં સમર્થન મળ્યું હોય ને તે રીતે આ ચહેરા ઉતારવામાં આવે છે તે પ્રકારની વાત રજનીભાઈના મુખેથી સાંભળવા મળી રહી છે. કેમેરામેન નિલેશ સો સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો ભાજપના નેતા કહી રહ્યા છે કે જેમનું પરફોર્મન્સ છે સારું એ પ્રમાણે તેમને મંત્રી પદ આપવામાં આવ્યું છે. અને હાલ જે લિસ્ટની વાત કરીએ તો સંધ્યા ન્યૂઝ 18 સૌથી પહેલા કીધું હતું. જી બિલકુલ, જે નામ અમે આપ્યા હતા એનું લિસ્ટ અમારી પાસે આવી ગયું છે. સૌથી પહેલું અમે આ લિસ્ટ બતાવી રહ્યા છીએ. આ ફોન ઉપર આપ જોઈ શકો છો કે નવનિયુક્ત મંત્રીઓની યાદી કઈ છે. સૌથી પહેલા અમે ફોન ઉપર બતાવી રહ્યા છે. એક એક નામ હું આપને જણાવી રહી છું. ભૂપેન્દ્રભાઈ પટેલ જે સીએમ પણ છે અને તેમનું કારણ કે તેમણે રાજીનામું પણ નથી આપ્યું અને સ્વીકારવાનો તો નામ જ નથી. આ સાથે જ બીજા જે નામો છે તેમની વાત કરીએ તો બીજલ છાંગા અંજારમાંથી, સ્વરૂપજી ઠાકોર વાવમાંથી, આ સાથે પ્રવીણકુમાર માળી ડીસામાંથી, ઋષિકેશભાઈ પટેલ વિસનગરમાંથી, પીસી બરંડા, આ સાથે જ દર્શના વાઘેલા, કાંતિભાઈ અમૃતિયા, કુંવરજી બાવળિયા, રીવાબા જાડેજા, અર્જુનભાઈ